બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં બાળ રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, આંખના નિષ્ણાંત, એનેસ્થેસિયા, કાન, નાક, ગળાના નિષ્ણાંત, ચામડી રોગના નિષ્ણાંત, માનસિક રોગના નિષ્ણાંત તેમજ દાંત રોગના નિષ્ણાંત વગેરે રોગોના ડોક્ટરોએ હાજરી આપી તેમજ રાણપુર શહેર આજુબાજુના ગામડાઓમાંથી આવેલ અનેક દર્દીઓના દર્દને મટાડવાની કોશિશ કરી હતી। આ કેમ્પમાં રાણપુર શહેર ભાજપના આગેવાનોએ કેમ્પની મુલાકાત લઈ કેમ્પમાં કોઈ દર્દીઓને તકલીફ ના પડે તેના માટે યોગ્ય ધ્યાન આપ્યું હતું। કેમ્પમાં અલગ અલગ ડોક્ટરો પાસે આંખ વિભાગના 53 દર્દી, સર્જરી વિભાગના 11 દર્દી, સ્ત્રી રોગના 6 દર્દી, કાન, નાક, ગળાના 15 દર્દી, ચામડી વિભાગના 19 દર્દી, દાંત વિભાગના 14 દર્દી, મેડિસિન ફિઝિશિયન વિભાગ, મનરોગ વિભાગ 2 દર્દી, પીડિયાટ્રિક વિભાગના 44 દર્દી, કુલ મળીને લગભગ 240 જેટલા દર્દીઓએ લાભ લીધો। મારું નામ ડૉક્ટર હર્ષ પરમાર રવિન્દ્રભાઈ છે। હું અહીંયા રાણપુર ખાતે CHC મેડિકલ ઓફિસર છું। આજે સાહેબ આ રાણપુર CHC સેન્ટરમાં જે મેડિકલ કેમ્પ યોજાયો એના વિશે આપ શું કહીશો? આજે ખૂબ સરસ આપણે આજના રોજ 18/9/2025ના રોજ આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું સરકારશ્રી દ્વારા। તેમાં ઘણા બધા અંદાજે 240 એવા દર્દીઓએ ભાગ લીધો હતો અને જેમાં ઘણા બધા લોકોને ઘણી સારવાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા મળી હતી। આ કેમ્પમાં કયા ડૉક્ટરોએ હાજરી આપી હતી? આ કેમ્પની અંદર આપણે અમદાવાદ બીજે મેડિકલની અંદરથી ઘણા બધા અલગ અલગ વિભાગના ડૉક્ટરો આવેલા હતા, જેમ કે આંખ વિભાગ, સર્જરી વિભાગ, પછી મેડિસિન વિભાગ, બાળકોના ડૉક્ટર, સ્ત્રીઓના ડૉક્ટર, પછી આંખ, કાન, નાક, ગળાના ડૉક્ટર, બીજા ચામડીના ડૉક્ટરો, બીજા ઘણા બધા ડૉક્ટરો સારવાર આપી હતી। કેટલા દર્દીઓ અને કયા ગામથી આ દર્દીઓ લાભ લીધો છે? રાણપુર તાલુકાના ઘણા બધા નજીકના ગામોએ લાભ લીધો છે, જેમ કે સુંદરિયાણા છે, અહીંયા બોડી છે, પછી બાજુમાં ઘણા બધા ગામોએ ભાગ લીધો હતો। અંદાજે કેટલા લોકોએ લાભ લીધો છે? આ આયુષ્યમાન મેળાનો લાભ ટોટલ આજના દિવસે 240 લોકોએ લાભ લીધેલો છે, જેમાંથી આંખ વિભાગમાં 53 લોકોએ દેખાડવામાં આવેલું છે, પછી સર્જરી વિભાગમાં 11 લોકોએ, કાનના ગળામાં 15 લોકોએ, દાંતના વિભાગમાં 14 લોકોએ, મેડિસિન વિભાગની અંદર 76 લોકોએ અને બાળકોના વિભાગની અંદર 44 લોકોએ દર્દીઓએ દેખાડવામાં આવેલું હતું, જેનો ખૂબ સારો એવો લાભ મળેલો દર્દીઓને।